નમસ્કાર. શું તમે પણ પોતાના ઘરનું સપનું જોઈ રહ્યા છો? તો બસ હવે તૈયાર થઈ જાઓ. કારણ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ તમારા માટે એક એવી જબરજસ્ત તક લઈને આવ્યું છે જે કોઈ કાળે ચૂકવા જેવી નથી. તો ચાલો ફટાફટ આની ડિટેલ્સમાં જઈએ. અને સૌથી પહેલાં તો વાત કરીએ કિંમતની, જે સાંભળીને કદાચ તમને વિશ્વાસ જ નહીં આવે. આજના જમાનામાં આટલી મોંઘવારીમાં પોતાનું ઘર, અને એ પણ આ કિંમતમાં? જી હા, તમે બરાબર સાંભળ્યું. આ ઘરની અંદાજિત કિંમત છે માત્ર 9 લાખ રૂપિયા. હવે તમે વિચારશો કે 9 લાખમાં મળશે શું? તો સાંભળો, આ કિંમતમાં તમને મળી રહ્યું છે એકદમ નવું 1.5 BHK ઘર. એટલે કે એક બેડરૂમ, હોલ, કિચન અને સાથે એક નાનો રૂમ, જેને તમે સ્ટડી રૂમ બનાવી શકો કે પછી બાળકો માટે પ્લે એરિયા. આ ખાલી 4 દિવાલ નથી, પણ તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાનો એક મોકો છે. તો ચાલો હવે જરા ડિટેલમાં સમજીએ કે આખી સ્કીમ શું છે અને આ 1.5 BHK ઘરમાં તમને શું શું મળી રહ્યું છે. જો આ યોજનાનું ઓફિશિયલ નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 અને આને ચલાવી રહ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ. આનો મુખ્ય હેતુ એ છે કે જે પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે એમને પોસાય એવા ભાવે પોતાનું પાક્કું ઘર મળી રહે. ચાલો હવે આ આંકડા પર એક નજર કરીએ. ઘરનો પ્રકાર છે 1.5 BHK. એનો કાર્પેટ એરિયા છે 34 ચોરસ મીટર, એટલે કે લગભગ 366 સ્ક્વેર ફીટ જેટલો. નાના પરિવાર માટે તો એકદમ પરફેક્ટ કહેવાય. અને આ બધું જ, ફરીથી કહું છું, અંદાજે 9 લાખ રૂપિયાની કિંમતમાં. સારું, આ બધું સાંભળીને મનમાં પહેલો સવાલ એ જ આવે કે શું આ તક મારા માટે છે? અને આ સવાલ ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે એ જોઈએ કે આ ઘર કોને મળી શકે છે અને ગુજરાતના કયા કયા શહેરોમાં આ સ્કીમ ઉપલબ્ધ છે. તો શું આ તમારા સપનાનું ઘર બની શકે છે કે નહીં? ચાલો આપણે સાથે મળીને એની યોગ્યતાના જે નિયમો છે એ ચેક કરી લઈએ, એટલે તરત જ ખબર પડી જશે. અહીં મુખ્યત્વે 3 શરતો છે. ધ્યાનથી સાંભળજો. પહેલી, તમારા આખા પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. બીજી, તમે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કેટેગરીમાં આવતા હોવા જોઈએ. અને ત્રીજી, જે સૌથી અગત્યની છે, કે તમે કે તમારા પરિવારમાંથી કોઈએ પણ આ પહેલા સરકારની કોઈ પણ ઘરની યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. અને આ યોજના ગુજરાતના મોટાભાગના મુખ્ય શહેરોમાં છે, જેમ કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, નવસારી અને ભાવનગર. જો તમે આ શહેરોમાંથી કોઈ એકમાં ઘરનું ઘર શોધી રહ્યા છો, તો ભાઈ આનાથી સારો ચાન્સ ફરી નહીં મળે. સરસ. તો જો તમે આ બધી શરતો પૂરી કરતા હો તો સમજી લો કે તમે તમારા સપનાના ઘરથી માત્ર એક સ્ટેપ જ દૂર છો. તો ચાલો હવે જોઈએ કે એપ્લાય કઈ રીતે કરવાનું છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. આખી પ્રોસેસ ઓનલાઈન છે. તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરવાનું, બધી વિગતો ભરીને ફોર્મ કમ્પ્લીટ કરવાનું, જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરવાના અને બસ એપ્લિકેશન સબમિટ કરી દેવાની. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. અરજી કરવા માટે માત્ર ને માત્ર સરકારી વેબસાઇટનો જ ઉપયોગ કરજો. કોઈ પણ એજન્ટ, કોઈ ત્રીજી વ્યક્તિ કે પછી કોઈ અજાણી લિંક પર ભૂલથી પણ ભરોસો ન કરતા. સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. છેલ્લે એટલું જ કહીશ કે આ યોજનાનો હેતુ ખૂબ જ સારો છે. દરેક જરૂરિયાતમંદ પરિવારને પોતાનું ઘર આપવું, જેઓ એનું સપનું જોતા હોય છે. જો તમે આના માટે લાયક હો, તો આ સુવર્ણ તકને બિલકુલ જવા ન દેતા. આજે જ એપ્લાય કરો અને તમારા જીવનમાં એક મોટું પોઝિટિવ પરિવર્તન લાવો.